સમાચાર રાજકોટથી સામે આવ્યા છે। રાજકોટથી સમાચાર, જેમાં રાજકોટ ખાતે કથા પહેલા જ વિવાદ। બાગેશ્વર ધામની કથા પહેલા જ વિવાદે ઉઠાવ્યા સવાલો। ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથા પહેલા સોશિયલ મીડિયા પોસ્ટથી ભારે ચર્ચાઓ। અંધશ્રદ્ધા કુંભ મેળો પોસ્ટ બાદ રાજકોટમાં તણાવ જેવી સ્થિતિ। તો પોસ્ટ જે વાયરલ કરવામાં આવે છે તેના કારણે તણાવભર્યો માહોલ જોવા મળ્યો છે। બાગેશ્વર ધામ કાર્યકર્તા સમજાવટ બાદ મામલો થાળે પડ્યો। લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેનો ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે, પરંતુ કેટલાક સંગઠનો પ્રેરિત આવા કાર્ય થાય છે અને લોકોને અંધશ્રદ્ધા તરફ તે દોરી જાય છે। તે ચિંતાનો વિષય છે। આવું થવું ન જોઈએ। ને અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે। આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભ કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે।